નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લા સેવા સદન ખાતે. છેલ્લા 26 દિવસથી જેકે પેપર મિલ જે ઉકાઈ ખાતે આવેલી છે ત્યાંના કામગારો એક માંગણીને લઈને છેલ્લા 26 દિવસથી હડતાલ પર છે, પણ હજી સુધી મેનેજમેન્ટ એમની તરફ કોઈક એવું વલણ દાખવ્યું નથી કે કોઈ પહેલ કરી નથી એમની સાથે વાત કરવા માટેની. જ્યારે એ લોકો છેક અહીંયા કલેક્ટર ઓફિસે આજે એમની માંગણીઓ લઈને આવ્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? અમિત ગામિત, સિનિયર ઓપરેટર, પેપર મશીન 1. શું માંગ છે આપની? અમારી માંગ એ છે કે અમારો પગાર વધારો ને પગાર વધારા માટે અમે જે મેનેજમેન્ટ વારંવાર 1 વર્ષથી રજૂઆત કરી, હજુ સુધી મેનેજમેન્ટ એ વસ્તુ પર ધ્યાન નથી આપતો. આગલા વર્ષ મતલબ આગલા એગ્રીમેન્ટમાં જે હતું એના કરતા બી ડાઉન કરીને આપે છે. બીજી વસ્તુ, જ્યારેથી અમે હડતાલ પર છે, હડતાલ પર ગયા પછી અમે 800 વર્કર ટોટલી બહાર છે, તો અમારી જગ્યા પર જે અનફેર પ્રેક્ટિસ મતલબ કે એમસીએસ કેડરના માણસ, લેબર ને બહારના કંપનીઓથી લાવીને જે માણસ એ લોકો એનાથી ચલાવે છે, એટલે એથી એ લોકો એનું પ્રોડક્શન ધીમે ધીમે ચાલે છે. એટલે અમારી સાથે વાત કરવા એ લોકો તૈયાર નથી, પણ એને લીધે ત્યાં એક્સિડન્ટો થાય છે. એક્સિડન્ટ એવા કે એક માણસના પેપર મશીન 2 માં એનો હાથ આવી ગયો છે, તો એ લોકો બારોબાર એને ટ્રીટમેન્ટ કરાવીને એના ગામ મોકલી દીધો છે. એટલે એ એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, અને એ વસ્તુ એટલે ઇનલીગલ છે, અનફેર પ્રેક્ટિસ વાળી. એટલે એના પર ધ્યાન દોરવું જોઈએ અને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આપ જે જણાવી રહ્યા છો, જે વર્કર તમે બહાર છો ને જે અંદર કામ કરી રહ્યા છે, એ શું અનુભવી વર્કર હોય છે? ના, અનુભવી નથી. એ લોકોને સ્કિલ જ નથી એ વસ્તુમાં. ઓફિસર છે તો એ ટોટલી પોતાનું મતલબ હેન્ડલ કરવાનું રહે, વર્કરોને કામ કરવાનું. ને લેબર હોય તે અમે જે કહીએ એટલું કામ કરીએ, એને એ સ્કિલ નથી. એ લોકો પ્રોડક્શન નથી બની શકતા, પણ એ લોકો જબરજસ્તી અમારું મનોબળ તોડવા માટે અનફેર પ્રેક્ટિસ નું કામ ચલાવે છે. ક્યારેક ભૂતકાળમાં એવું કોઈક બન્યું છે કે આપણા વિસ્તારના આદિવાસી વિસ્તારના કોઈક એવા વર્કરને આ રીતે ડાયરેક્ટ ક્યારેક કામ પર લઈ લેવામાં આવે છે ખરા? ડાયરેક્ટ નથી લેતા એ લોકો. એના માટે અમારે બહુ પ્રોસેસ એના પાસે કરવું પડે છે. પણ બહારના લોકો જયારે લાવે છે ત્યારે એ લોકો ડાયરેક્ટ એ લોકોને ફૂલ પગારમાં આપી દેશે. આપણા લોકોને આજે ભરતી કરે છે તો એ લોકો 1 વર્ષમાં ટ્રેનિંગ પીરિયડ આપે છે, એમાં 0 DA કરીને આપે છે. બાકી જો બહારથી એ લોકોના માણસ આવે છે એ લોકોને ફૂલ પગાર પર આપે છે. તો ક્યાંક ને ક્યાંક જે મેનેજમેન્ટ છે એમણે માનવતા નેવે મૂકી છે. ક્યારેક અહીંના લોકલ વર્કરોને કામ આપવાની વાત હોય છે, પ્રોસેસમાંથી એમને પસાર થવાનું હોય છે. જ્યારે 26 દિવસથી 800 વર્કર, ફક્ત 800 વર્કર ને એની પાછળના 800 પરિવાર જ્યારે હેરાન થઈ રહ્યા હોય તેવા સમયમાં મેનેજમેન્ટની માનવતા ક્યાંય દેખાતી નથી. કોઈ હજી સુધી પહેલ કરી નથી, એ આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે. નગીન ગામિત, યુનિયન પ્રેસિડેન્ટ, જેકે પેપર. અમારે 4 વર્ષનો એગ્રીમેન્ટ હોય છે અને 4/4/2024 થી અમે એગ્રીમેન્ટ મૂક્યું છે, અને એ 1 વર્ષ થવા આવ્યું છતાં પણ કોઈ એક સંતોષકારક વાત થઈ નથી. અને આજે 24મો દાડો છે હડતાલનો, છતાં પણ કોઈ વાજબી રીતે કોઈ વાત થઈ નથી. મેનેજમેન્ટ તરફથી પણ કોઈ અમને એક પહેલ કરવામાં નથી આવી. તો અમે આજે ઉગ્ર માંગણી તરફ આગળ વધીએ એવું અમને લાગી રહેલું છે. કારણ કે ત્યાંના લોકલ લોકો 50% લોકલ છે, અને એ લોકલ લોકોની જમીન પણ ગયેલી છે, અને અમે વાજબી રીતે માંગણીઓ કરીએ છીએ, છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક માંગણીઓ તરફથી કોઈ મેસેજ નથી મળતા. એના કારણે આગલા દાડાઓમાં અમે ભૂખ હડતાલ પર પણ જઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું. અને અનફેર લેબર પ્રેક્ટિસ ચાલે છે એના વિરોધમાં પણ અમે ઉગ્ર આંદોલન કરવા અમે જઈ રહ્યા છે. તેની જાણ કંપનીને થવી જોઈએ, અને મીડિયા મારફતે પણ અમે જાણ કરીએ છીએ કે તમારા મારફતે કંપનીને જાણ થવી જોઈએ કે આવનારા દિવસો એક વધારે ઉગ્ર બને તે પહેલા એક સમાધાનના રસ્તો પર જઈ અને આ એક એગ્રીમેન્ટનું સમાધાન થઈ જાય તો વધુ સારું એવું અમે જણાવીએ છીએ. 26 દિવસ દરમિયાન જ્યારે કંપનીમાં કામ ચાલી રહ્યા છે એવી વાતો જાણવા મળી, તો કોઈ અકસ્માત થયા છે ખરા? હા, 2-4 દાડા પહેલા એક એમસીએસ કેડરના જે માણસો હતા એમના દ્વારા ઓપરેટરનું કામ કરતા હતા. તે દરમિયાન એમને એક રાઈટ હેન્ડ પર એક્સિડન્ટ થયું અને સુરત મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાંથી 2-3 દાડામાં ડિસ્ચાર્જ કરીને એને સાઉથ ઇન્ડિયાનો છે ત્યાં ઘરે મોકલી આપવામાં આવેલ છે. આ રીતે જે કામ કરે છે એ કાયદેસર ગણાય કે ગેરકાયદેસર? એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ કલમ નંબર 25T પ્રમાણે ગેરકાનૂની છે, અને તાત્કાલિક એક્શન પ્રશાસન તરફથી લેવામાં આવે.
એવી અમે માગણી કરીએ છીએ. 26 દિવસથી કેટલા પરિવારો પ્રભાવિત થયા છે આ હડતાલથી? અમે તમામ કામદારો 800 કામદારો બહાર છીએ અને એના લીધે અમે એમ વિચારીએ કે જો પ્રશાસન નફટાઈથી જો વર્તન કરતી હોય તો અમારા પરિવારો પર માઠી અસર થઈ શકે એવી અમે આશંકા જતાવીએ છીએ અને આવનારા દિવસો આ જ પ્રમાણે ચાલશે તો કંપની અમે કે બંધ કરવા માંગીએ છીએ. જો વર્કર માટે ના વિચારતી હોય તો પછી કંપની બંધ થવી જોઈએ. બ્યુરો ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.